આજ તો મરસીમાં પાવાનું છે દૂધ જેવું લિક્વિડ। हाँ ये कर लो पहले। એમાં એવું હતું, હું 10 વાગ્યાનો ચા લઈને ગયો ખેતરમાં પહોંચતા જ ખબર પડી કે મારા બાપુ દવા છાંટે। દવાનો પંપ પૂરો થયો ને પછી એવા દવા ભરો, પણ મેં કીધું દવાની જગ્યાએ હું દૂધ જેવું ભરે। પછી ખબર પડી કે આ તો દવા છે, દૂધ નથી। અને એમાંય દવાની હારે 4 ડબલા નાખી દીધા પાણી, એટલે એક પંપ થઈ ગયો સલો સલ, અને બીજો પંપ ભરવાનો, એટલે બીજો પંપ ભરીને મારા બાપુ તો હાલતા થઈ ગયા, અને હું પાછળ નીકળી કીધું હું એકાદ બે પંપ છાંટી, એટલે પછી મેં કરી દીધો પંપનો ફુવારો ચાલુ, કારણ કે મરસીના ઘણા છોડવામાં કુકડ આવી ગઈ, એટલે દવા તો મારવી પડે એમ જ હતી। અને કોક છોડવા પવન આડા પડી ગયા હતા, પણ નાના છોડવામાં બહુ વાંધો નતો, અને હારા છોડવામાં તો હારા એવા પાછા મરસા થઈ ગયા। પછી તો મારા બાપુને દવા બનાવતા જોઈને મને એ સિક્રેટ આવડી ગયો કઈ રીતે દવા બનાવવી, એટલે પછી બનાવ્યું ઘાટું રબડા જેવું દૂધ, અને એમાં નાખી દીધું મધ। अरे कहना क्या चाहते हो? ઓ સોરી, મધ નહીં, દવા। અને પછી તો ભાઈ ભેળવીને નાખ્યું પંપમાં, પંપને સલકાવીને ખંભે ટીંગાડી નીકળી ગયો ડબલાના નિશાને રાખેલ ચાહમાં સાટવા। પછી કીધું લાવવાનું બકાલાને ચાહમાં સાટી દે, કુકડી છે ધોઈ જાય, એટલે એને દવાનો ડોઝ મારીને પવન ખાતો નીકળી ગયો 2 કુતરા લઈને વાડી, પણ આ કુતરા બહુ કરતા કીરા ઘા, અને પછી નાખી દીધી ઢોરની બપોરાની નીણ। અને આજના વિડીયોમાં આટલું જ। આ વિડીયોને લાઈક તેમજ